સુરેન્દ્રનગરના લીંબડીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ અને ખત્રી સમાજવાડી ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। લીંબડી તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાન ઉદાહરણ તરીકે લખધીરસિંહ રાણા, શિલાભાઈ ભરવાડ, ખુશાલભાઈ જાદવ, બાબુભાઈ સોલંકી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક સ્વરાજ્યની આગળ ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસ નેતાઓએ કાર્યકરોને વધુ સંગઠિત રહેવા હાકલ કરી હતી અને સરકાર પર સૂક્ત પ્રહાર કરવામાં આવી રહ્યા હતા। જે સુરેન્દ્રનગરના લીંબડીમાં કોંગ્રેસ 141મા સ્થાપના દિવસ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જે જાહેર સભા પણ યોજવામાં આવી હતી। આ સ્થાનિક કોંગ્રેસ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીને ધ્યાનમાં લઈ કાર્યકરોને હાકલ કરવામાં આવ્યું હતું અને ભાજપ સરકાર પર કોંગ્રેસના નેતાના પ્રહાર કરવામાં આવી રહ્યા હતા। આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસ નિમિત્તે લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ધ્વજવંદનનો કાર્યક્રમ તેમજ અમારી વિસ્તૃત કારોબારીની મિટિંગ આજે બોલાવવામાં આવી હતી અને આપ સર્વે જાણો છો એવી રીતે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઝાદીના 60 વર્ષ પહેલાં દેશને આઝાદી માટે થઈને લડત કરી અને દેશ આઝાદ થયો ત્યારે આ દેશની સ્થિતિ એટલી હદે ખરાબ હતી। અંગ્રેજોએ આ દેશનું એટલું શોષણ કર્યું હતું તેને આજના દિવસે જો કોઈ આ ગૌરવવતું સ્થાન અપાયું હોય તો કોંગ્રેસે અપાયું છે અને કોંગ્રેસ હંમેશા દેશ કેવી રીતે સમૃદ્ધ બને, દેશની જનતાનું જીવન ધોરણ કેમ ઊંચું આવે, દેશના લોકોની સમસ્યાનું કઈ રીતે નિરાકરણ કરવું એનું ધ્યાન રાખી અને કોંગ્રેસે શાસન કર્યું છે। છેલ્લા 10 વર્ષના શાસનમાં આપ સર્વે જોઈ રહ્યા છો કે ભારતીય જનતાની કેટલી બધી હાલાકી વધી ગઈ છે, યુવાનોમાં બેરોજગારી વધી ગઈ છે, ભ્રષ્ટાચાર વધી ગયો છે અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે। ત્યારે આ તકે હું એટલું કહેવા માગું છું કે કોંગ્રેસ જ આ દેશનું સુશાસન આપી શકે અને સાચા અર્થમાં લોકો માટેની સરકાર અને લોકો માટેની યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં કોંગ્રેસ સિવાય કોઈ કરી શકે નહીં। આ તકે હું એટલું કહેવા માગું છું કોંગ્રેસ સુધી। આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, કોંગ્રેસનું શું આગામી દિવસમાં કાર્યક્રમ હશે, શું રહેશે? ના, કોંગ્રેસ સંગઠનાત્મક કાર્યક્રમો આપી રહી છે, જેમાં SIRની જે કામગીરી છે એમાં અમારા BLA કામ કરી રહ્યા છે અને આગામી ચૂંટણી માટે થઈને કોંગ્રેસે ગ્રામ સમિતિ માંડી અને દરેક કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। દરેક ગામડામાં બૂથ સુધી કોંગ્રેસના કાર્યકરો પહોંચી ગયા છે અને આગામી ચૂંટણીમાં 100% હું આપને વિશ્વાસ આપું છું કે કોંગ્રેસનું શાસન તાલુકા પંચાયતમાં પણ આવશે, નગરપાલિકામાં આવશે અને જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બનશે।